અમદાવાદના સાબરમતીના આઈઓસી રોડ પર પાર્સલ બ્લાસ્ટ મામલે પોલીસે આ બંને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. ગઈકાલે મોડી રાત્રે બંને આરોપીની અમદાવાદના ત્રાગડમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને આ દરમિયાન આરોપીની કારમાંથી 2 જીવતા બોમ્બ, હથિયાર અને કારતૂસ પણ મળ્યા હતા, જેથી પોલીસ અને એફએસએલની ટીમે 3 કલાકની જહેમત બાદ બોમ્બ નિષ્ક્રિય કર્યા. મળતી માહિતી મુજબ મુખ્ય આરોપી રૂપેન બારોટનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો, જેથી માર્ચ મહિનામાં રૂપેનની પત્ની પિયર જતી રહી હતી અને રૂપેનના સસરાના ઘરની પાછળ વકીલ બળદેવ વસવાટ કરતા હતા અને જેથી વકીલ તેની પત્નીની ઉશ્કેરણી કરતો હોવાની વાત રૂપેનના મનમાં હતી અને જેને લઈને આરોપી રૂપેને વકીલ બળદેવને મારવા માટે ગૂગલ ઉપર સર્ચ કરીને બોમ્બ બનાવ્યો. હવે જે બાદ રૂપેને પાર્સલ બળદેવના ઘર સુધી પહોંચાડવા માટે ગૌરવને આપ્યું હતું, જેથી પોલીસે આ મામલે કુલ 3 આરોપીની ધરપકડ કરી રૂપેન સામગ્રી ક્યાંથી લાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. બોમ્બ નો જે મુદ્દો હતો અને જે એના બાબતે ગુનો દાખલ થયેલ એ અનુસંધાને ગઈકાલે જે પાર્સલ જેણે ડિલિવર્ડ કર્યું હતું એ ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ કે જેને પકડી લેવામાં આવેલ, ગઈકાલે જે સ્થળ ઉપરથી જે પકડાઈ ગયેલ હતો, એ પછી અમારી જે ટીમ છે, જે સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ, મારી એલસીબીની સ્ક્વોડ, વિવિધ ટીમો બનાવી અને જે મેઇન સૂત્રધાર છે આખા ગુનાનો, જે રૂપેન બારોટ અથવા એ નામ લખે છે રૂપેન રાવ, અને બીજું જે નામ છે એ રોકી ઉર્ફે રોહન રાવળ, એ બંને જે બેના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે. જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર 2 જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો, જે હાથ બનાવટનો, જે રીપેને જાતે બનાવેલો હતો. બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા. બોમ્બ બંને લાઈવ હતા અને એ બીડીડીએસ અને એફએસએલની ટીમની મદદથી 3 કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરેલ છે. જે રીપેન છે એને એની પત્ની સાથે એનો ડિસ્પ્યુટ ચાલતો હતો. 23 માર્ચે એની પત્ની એનું ઘર છોડી અને એના પિયરે રહેવા જતી રહેલી. એ જે એની પત્ની ત્યાં ગયેલી એની પાછળ જે જેના ઘરે બોમ્બ ફૂટેલો છે એ બળદેવભાઈ, કે જે પણ એક હાઈકોર્ટની અંદર વકીલોના ક્લાર્ક તરીકે કામ કરી રહ્યા છે, એમને આ એની પત્નીની ઉશ્કેરણી કરવા માટે તથા એનો પુરુષ તરીકે જે શંકાશીલ જે એની માઇન્ડસેટ હતો એને કારણે એણે એવું નક્કી કરેલું કે હું આ બળદેવભાઈને મારીશ અને એ બળદેવભાઈને મારવા માટે એણે પોતે ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સર્ચ કરીને બોમ્બ કેવી રીતના બનાવવો, દેશી બોમ્બ કેવી રીતના બનાવવો, તમંચા કેવી રીતના બનાવવા, એને માટે એણે ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો. ઉત્તર